बड़ौदा शहर के वाघोड़िया रोड से ये खबर सामने आ रही है, जहां पर कला दर्शन के पास जो है एक निर्माणाधीन साइट मौजूद है, जहां पर खुदाई का काम चल रहा था और खुदाई के इस काम की वजह से सर्जन कॉम्प्लेक्स की कंपाउंड वॉल और पास का कुछ हिस्सा जो है वो धराशायी हो गया, ढह गया। तब इस घटना को लेकर सर्जन कॉम्प्लेक्स और आसपास के अन्य 2 कॉम्प्लेक्स के निवासी उनमें डर का माहौल फैल गया। इलाके के कॉर्पोरेटर आशीष जोशी को इत्तला दी गई। उनकी ओर से दमकल की टीम और निर्भयता शाखा को जानकारी दी गई। दमकल की टीम मौके पर पहुंची, जगह को कॉर्डन किया गया और साथ ही यहां से लोगों को दूर रहने की अपील भी की गई और तुरंत ही ये कामगिरी भी उनकी ओर से रुकवाई गई। तब आपको बता दें कि निर्भयता शाखा की टीम भी मौके पर पहुंची और इस मामले में अब आगे कार्रवाई की जा रही है। પાણીગેટ ફાયર સ્ટેશન કોલ મળેલ કે કલા દર્શનની બાજુમાં સર્જન કોમ્પ્લેક્સની બાજુમાં એક દિવાલ ધરાશયી થઈ છે, તો સ્થળ પર આવતા જાણવા મળેલ કે બાજુની જે દિવાલ ધરાશયી થઈ છે, જે બાજુમાં કોઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે એના કારણે એવો બનાવ બન્યો એવું લાગી રહ્યું છે। અને જે દિવાલ ધરાશયી થઈ એના કારણે ઉપર જે કોમ્પ્લેક્સમાં મકાનો છે તેમાં પણ એની અસર થઈ છે, જેના કારણે હવે અત્યારે જે કોમ્પ્લેક્સમાં રહેનાર પબ્લિક છે એમને ખાલી કરાવવાની પ્રોસેસ ચાલુ છે। ના, તેઓ કોઈ બનાવ નથી બન્યો કે કોઈને જાનહાનિનું નુકસાન થયેલું હોય। અમારો નંદનવન ડેવલપર્સ છે, નંદનવન કોમ્પ્લેક્સ છે। અમે કોમ્પ્લેક્સમાં બનાવતા પહેલાં પ્રિકોશન તો લીધેલા છે, ફાઇલ પણ કરેલી છે, પરંતુ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે તો આજુબાજુનું કોમ્પ્લેક્સ રેસિડેન્શિયલ છે તેનું લીકેજના કારણે ઘરી પડી છે। કોઈ પણ જાતનું નુકસાન, એટલે નુકસાન મીન્સ કે કોઈ હોનારત થઈ નથી અને કોઈ જાતની તકલીફ પડી નથી, બરાબર છે। અને તે છતાંય કોમ્પ્લેક્સના રહીશો જોડે બેસી અને પછીનો આપણે રસ્તો કરી અને સારું કરીશું। એ દિવાલ પડી જાય ને પરંતુ એ અમારા પાઇલ સાથે આખી પડી ગઈ છે। એનું કારણ એક જ છે કે પાછળથી ભેજને કારણે લીકેજ પડી ગઈ છે એવું કહે છે, પણ આપણે એને ટેકનિકલ માણસોને બોલાવી અને એનું સોલ્યુશન લાવી। ના, કોઈ ઘટના ઘટી નથી, એ તમે પૂછી શકો છો ને જોઈ પણ શકો છો।